પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે પહેલાં શાળામાંથી યુડાએસ મેળવી લેવો નંબર, ત્યારબાદ આધાર કાર્ડ, ત્યારબાદ તમારા આવકના દાખલાની જે પણ નકલ હોય તે, આ સિવાય ધોરણ 7ની માર્કશીટની નકલ, આ બધા પુરાવાઓ સાથે જો તમે કેટેગરી SC અને STમાં આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર પણ સાથે આપવાનું છે. આ ફોર્મ ભર્યા પછી તમારે કઈ ભાષામાં પરીક્ષા આપવી છે તે બાબત થોડી ધ્યાન રાખજો. આ સિવાય પિતા અને માતાનો વ્યવસાય, એમનો અભ્યાસક્રમ, તમારા પરિવારની અંદર રહેલા ભાઈ અને બહેનની સંખ્યા અને એમાં તમારું પોતાનું સ્થાન કયા સ્થાને છે તે દર્શાવવાનું છે. આ સિવાય તમારે અંદર જે મોબાઈલ નંબર આપવાનો છે એ બરાબર વ્યવસ્થિત રીતે આપવો. ઓકે, થેન્ક યુ.